Welcome everyone in world of chemistry. From this day, we are starting our another topic from your physical chemistry, and that is the one of the beautiful portion of the chemistry. Why I am saying like this? કેમેસ્ટ્રીના આપણે પ્રકાર જાણીએ છીએ. કેમેસ્ટ્રીના મુખ્ય પ્રકાર ફર્સ્ટ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, inorganic, chemistry, and physical chemistry. રસાયણ વિજ્ઞાનની મુખ્ય શાખાઓ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રી. એમાં ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર વી આર સી ધી સો મેની ટોપિક્સ લાઈક thermodynamics, then chemical kinetics, and some physics principles કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. And another one is electrochemistry. અને સ્પેક્ટ્રોસ્કોપીઝનો એક પોર્શન ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી આખો અલગ થઈને અત્યારે એનાલિટિકલ કેમેસ્ટ્રી અથવા તો સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ બધી જ કેમેસ્ટ્રીની જનરલ શાખાઓ. એની અંદર ફ્રોમ ધીસ ડે વી આર સ્ટાર્ટ ધી ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીને ગુજરાતીની અંદર વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ઇટ્સ કોલ્ડ વિદ્યુત રસાયણ વિજ્ઞાન, જેને ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર લાર્જ નંબર ઓફ એપ્લિકેશન્સ એન્ડ પોઈન્ટ્સ આર નોટેડ by various scientists and various persons who discover so many things in the electrochemistry. From that, we have discussed one of the very easiest and beautiful topic. It's a EMF. It's called electromotive force. ગુજરાતીમાં એને કહેશું વીજ ચાલક બળ. આની વાત આપણે જે છે એ આજના સેશનની અંદર અથવા તો થ્રુ આઉટ જેટલા લેક્ચરની આ સિરીઝ બનશે એની અંદર EMFની જ વાત કરશું. બટ ફર્સ્ટલી આઈ વિલ શો યુ ધી સમ ઇમ્પોર્ટન્સ ઓફ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. વિદ્યુત રસાયણ જે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કે જેનાથી આપણને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ. એનાથી વિપરીત કોઈ વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપમેળે થતી નથી એના ઉપર પણ વિદ્યુત રસાયણની ઘણી બધી અસર જોવા મળે. થર્મોડાયનેમિક્સની અંદર આપણે આપમેળે થતી પ્રક્રિયાઓની ઘણી બધી વાત કરેલી છે, સ્પોન્ટેનિયસ રિએક્શન્સ. તો એના ઉપર ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનો ઘણી બધી ઇફેક્ટ ડ્યુરિંગ ધી અવર સેશન્સ આપણે મોર ઓવર ડિટેલ્સમાં વાત કરતા જ જઈશું. બીજું કે આખું જે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી જે છે એ આપમેળે થતી પ્રક્રિયાઓ દરમિયાન જે એનર્જી મુક્ત થાય છે, રિલીઝ થાય છે, એનાથી વિદ્યુત ઉત્પન્ન કરવાનો અને એ જે ઉર્જા જે છે એનો જે એવી પ્રક્રિયાઓ કે આપમેળે નથી થતી એવી પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટે મુખ્ય ધ્યેય છે. જે પ્રક્રિયાઓ આપમેળે નથી થતી તેના માટે
electrochemistry provide such a tremendous information. બીજું કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એ પ્રેક્ટિકલી એન્ડ થિયરેટિકલી બે રીતે બહુ જ અગત્યનો છે. વી કેન કેલ્ક્યુલેટ ધી એનર્જી ઓન ધ પેપર ઉપર વર્ક કરીને પછી જ એને આપણે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ, જેમ મેં હમણાં કીધું કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આપમેળે થતી પ્રક્રિયાઓ માટે તો છે જ, પણ જે પ્રક્રિયા આપમેળે થતી નથી તેને પણ પાર પાડવા માટે ઉપયોગી છે. દેટ્સ વાય થિયરેટિકલી એન્ડ પ્રેક્ટિકલી વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી જો વાત કરું તો ધાતુઓ આપણી પીરિયોડિક ટેબલની અંદર બધી મેટલ્સ, સમ હાઇડ્રોક્સાઇડ્સ, સમ હેલોજન્સ અને બીજા ઘણા વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓ વડે ઉત્પન્ન કરી શકાય છે. રોજિંદા જીવનની અંદર જો વાત કરીએ તો બેટરી, બળતણ કોષ, ફ્યુલ એન્જિન, ઇન શોર્ટ બેટરીઝ જે આપણે ઘડિયાળ, વોચીસ એન્ડ મોબાઈલ ફોન્સ એન્ડ લેપટોપ્સ એન્ડ એવી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની અંદર ઉપયોગી છે. એ બધાની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને મોટા પાયે તેનો ઉપયોગ ઘણા બધા સાધનોની અને ઉપકરણોમાં આપણે કરીએ છીએ. આવી જે વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયાઓ છે એ ઉર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષક હોય છે. દેટ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે પર્યાવરણ જે આપણું એન્વાયરમેન્ટલ છે એના માટે વેરી ઇકો ફ્રેન્ડલી ટેકનિક્સ આર અવેલેબલ ઇન ધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એવું આપણે કહી શકીએ. બીજું બાયોકેમિસ્ટ્રીની અંદર પણ અમુક જગ્યાએ આનાથી વિપરીત પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને દે કેન એક્સપ્લેન અસ, આપણને સમજાવી શકે છે. સો ધીઝ આર ધી સમ સિમ્પલ થિંગ્સ બિહાઇન્ડ ધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. અને ઇટ્સ અ વેરી લાર્જ ટોપિક, બહુ જ વિશાળ વિષય છે આ. અને થોડી ઘણી એની જે પ્રાથમિક બાબતો છે એ પ્રાથમિક બાબતોની અંદર એક પોઈન્ટ જે EMF છે એની વાતો આપણે આની અંદર કરવાના છે. ભલે મેં તમને થોડા ઘણા પોઈન્ટ્સ કીધા, બટ દેટ્સ ધ પોઈન્ટ્સ આર ધી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વેરી વેલ. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને ઉર્જા મળે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન જે છે આપણો, આ જે મોબાઈલ સેલ ફોન છે એ સેલ ફોનની અંદર આપણે વન્સ વી આર ચાર્જ, એને આપણે એક વખત ચાર્જ કરી દઈએ, 100% ચાર્જ થઈ જાય પછી ફોન એની જાતે આખો દિવસ વર્ક કરે છે. ઇટ મીન્સ પહેલાં આપણે એને ઇલેક્ટ્રિક ઉર્જા પ્રોવાઈડ કરી, ત્યારબાદ એની અંદર જે બેટરી રહેલી એ બેટરીની અંદર દે આર ધી સમ સર્ટન કેમિકલ્સ આર ધેર, અને એ કેમિકલ્સનો ઉપયોગ કરીને ફોન જે કન્ટિન્યુઅસ 1 day 2 day એ પ્રમાણે વર્ક કરે વિધાઉટ ચાર્જિંગ. સો આ આપણે કહીએ છીએ કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ. અમુક જગ્યાએ એવું છે કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને વિદ્યુત ઉર્જા જે છે એ મળે. એને આધારે આ બે પ્રોસેસને આધારે આપણે આવા જે કાંઈ કોષ હોય છે, જનરલી વિદ્યુત રસાયણની અંદર આપણે વી આર ડિસ્કસિંગ ધી સેલ, આની અંદર બેટરી એટલે કે વન ટાઈપ ઓફ સેલ, એની જ વાત કરવાની છે. તો એવા કોઈ સેલ જે જેના બે ફિનોમિના ઉપર અલગ પાડી શકાય, એક જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ, વિદ્યુત રાસાયણિક કોષ, અને બીજો જે છે વિદ્યુત વિભાજ્ય કોષ. વિદ્યુત રાસાયણિક કોષ ઇટ મીન્સ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. અને વિદ્યુત વિભાજ્ય કોષ એટલે કે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરી શકે એને આપણે વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે ઓળખીએ છીએ. આની અંદર પછી in our primary standard we are discuss the you are already learned that
there are some કોષ are available, galvanic કોષ, જેની અંદર વિદ્યુત રાસાયણિક ઉર્જાનો કોન્સેપ્ટ એને વિદ્યુત રાસાયણિક કોષ પણ કહેવાય. ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, આવા જે કોષ છે એની તમે વાત કરી ચૂક્યા છો. there is some simple system of the cell is there. આવું કોઈ એક સેલ હોય, પાત્ર હોય, એની અંદર એક દ્રાવણ ભરેલું હોય અને દ્રાવણની અંદર બે ધાતુઓની સ્લીટ જે એને ડુબાડવામાં આવે છે આ રીતે, અને પછી એ સ્લીટને બહાર છોડી દેવામાં આવે છે ક્યાંક આ રીતે. એક બાજુ પોઝિટિવ વિદ્યુત ધ્રુવ હોય છે, એક બાજુ નેગેટિવ હોય. આ જે બે પ્લેટ ડુબાડેલી હોય છે દ્રાવણને એને વિદ્યુત ધ્રુવ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીંયા જે બેટરી વડે આ બેને જોડેલા હોય વિદ્યુત ઉર્જા છે એ આપણને પ્રાપ્ત થાય છે રાસાયણિક ઉર્જા જ્યારે આની અંદર પરિપથ પૂર્ણ થશે અને ઇલેક્ટ્રિસિટી આપણને મળશે, જેને આપણે અહીંયા ગેલ્વેનોમીટર વડે માપી શકીએ. ધીઝ આર ધી વેરી પ્રાઇમરી થિંગ્સ યુ આર ઓલરેડી લર્ન દેટ. બટ હિયર વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ લર્ન all these things because it's already learned and you have an idea. We have to see what is the EMF and where it can be found. EMF આપણને ક્યાં જોવા મળે, ક્યાંથી આપણે એનો કોન્સેપ્ટ લઈ શકીએ. So let us see how we can get the EMF. તો જ્યારે કોઈ આવો એક સેલ આપણી પાસે હોય, એ સેલની અંદર આપણે બે અલગ અલગ ધાતુઓની સ્લીટ લીધેલી હોય છે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ ઝિંક ધાતુની સ્લીટ અને આ જે છે એ કોપર ધાતુની સ્લીટ છે, અને બેયને અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે સે ફોર એક્ઝામ્પલ H2SO4 ફોર એક્ઝામ્પલ, ઓકે, ધીસ ઓલ આર ધી એક્ઝામ્પલ. H2SO4 વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે એવું દ્રાવણ કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું હોય તેવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. આવી રીતના બે ધ્રુવોને આ દ્રાવણમાં ડૂબાડી સર્કિટ પૂરી કરીને જે કોષ અથવા તો જે સેલ તૈયાર થાય તેને વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ બે ધાતુના બે ધ્રુવોને એ દ્રાવણની અંદર ડૂબાડીએ ત્યારે ધ્રુવોની જે સંપર્ક સપાટી આગળ છે ક્યાંક અહીંયા આ જે એની સપાટી છે કે જે અંદર ડૂબેલી છે અને થોડી ઘણી બહાર છે, એ સપાટી ઉપર પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. પોટેન્શિયલ મીન્સ એનર્જી કે એ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોના અસમાન હોય. ઇટ મીન્સ કે સમાન હોતા નથી. એ ડિપેન્ડ કરે છે એમના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ ઉપર. આમાંથી એક ધાતુનું ઓક્સિડેશન થતું હશે, એક ધાતુનું રિડક્શન થતું હશે. તો આપણે પ્રાઇમરી લેવલે શીખીને આવીએ છીએ કે જ્યારે ઝિંક અને કોપર ધાતુઓ એકબીજા સાથે હોય ત્યારે ઝિંક ધાતુ જે છે એ ઝિંક ધાતુનું આપણને ઓક્સિડેશન થતું જોવા મળે છે. તો કોષની પ્રક્રિયા લખીએ તો આપણે લખી શકીએ ઓક્સિડેશન. ઓક્સિડેશન ઇટ મીન્સ કે પ્રાઇમરી નોલેજ આપણી પાસે એવું કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર એડિશન ઓફ ઓક્સિજન ઇઝ નોન એઝ ઓક્સિડેશન એન્ડ રિમૂવલ ઓફ H2 હાઇડ્રોજન બહાર નીકળે અને ઓક્સિજન એડ થાય તેને આપણે ઓક્સિડેશન કહીએ. અને રિડક્શન આનાથી વિપરીત જે રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ જે છે ઉમેરાય અને ઓક્સિજન વાયુ જે રિમૂવ થાય તેને રિડક્શન કહેવામાં આવે છે. બટ નાવ ઇન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ધ ડેફિનેશન ઇઝ ચેન્જ એન્ડ ધ મિનિંગ ઇઝ નોટ ચેન્જ. ડેફિનેશન કહેવાની પદ્ધતિ જે છે એ અલગ છે બટ એનો અર્થ તો એ સેમ જ રહે છે. ઓક્સિડેશન મીન્સ કે આવા જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ આપણી પાસે હોય ત્યારે આપણને ખ્યાલ વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ દ્વારા વિદ્યુત રાસાયણિક શ્રેણી એની અંદરથી આપણને ખ્યાલ કે ઝિંક અને કોપર બે ધાતુની સ્લીટ એકબીજા સાથે હોય ત્યારે ઝિંક ધાતુ જે એ ઝિંક ધાતુનું આપણને ઓક્સિડેશન થતું જોવા મળે છે અને કોપર જે છે એનું રિડક્શન થતું જોવા મળે છે. ઇટ મીન્સ ઓક્સિડેશન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન રિમૂવ થાય, ઇલેક્ટ્રોન દૂર થાય એવી પ્રક્રિયાને વિદ્યુત રસાયણની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા. ઇટ મીન્સ રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન્સ
ઇલેક્ટ્રોન દૂર થાય તેને આપણે ઓક્સિડેશન કહીશું. ઇટ મીન્સ કે ઝિંક, હિયર ઇઝ અ ઝિંક અહીંયા સોલિડ ફોર્મમાં એનું ઓક્સિડેશન થાય એન્ડ વી આર ગેટિંગ હિયર Zn+2 in aqueous form plus 2 electrons. This is the oxidation reaction, and second is reduction. કોપર ધાતુનું જે એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણી એના આધારે આપણે એવું કહી શકીએ કે ઝિંક અને કોપર જ્યારે એકબીજાની સાથે હોય ત્યારે કોપરનું ઓક્સિડેશન અને ઝિંકનું ઓક્સિડેશન અને કોપરનું જે છે એ રિડક્શન થાય. તો ઓક્સિડેશનમાં આપણે કીધું કે રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. તો એનાથી વિપરીત ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન મેળવે તેને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. ઇટ મીન્સ કે વી હેવ અ કોપર +2 ઇન aqueous form plus it can get 2 electrons and gives you copper solid. બરોબર, આ પ્રક્રિયા જે એ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને આ કોષની સમગ્ર પ્રક્રિયા જો આપણે લખવી હોય તો આપણે એ લખી શકીએ કે કુલ પ્રક્રિયા અથવા તો ટોટલ રિએક્શન. Lots of noises comes today because our sessions are recorded various times, so you may bear this thing, okay? We cannot do anything for this particular spontaneous reaction by social animals, okay? So here we are right, the total reaction, it means આજે આપણે કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ છીએ, દેટ્સ વાય આપણે એવું કહીએ કે જે આ પ્રક્રિયાની નિશાની છે આ બાજુ અને આ બાજુ જે વસ્તુ સરખી હોય એને આપણે કેન્સલ કરી દઈએ. ઇટ મીન્સ 2 ઇલેક્ટ્રોન્સ અહીંયા અને 2 ઇલેક્ટ્રોન્સ અહીંયા, એ 2 ઇલેક્ટ્રોન્સ જે એ ત્યાંથી રિમૂવ થઈ જાય અને જે નવી રિએક્શન આપણને મળશે આ 2 ઉડી જશે. સો ન્યૂ રિએક્શન ઇઝ વી આર ગેટિંગ તીરની આ બાજુ અહીંયા ઓક્સિડેશનમાં છે ઝિંક સોલિડ, અહીંયા છે Cu+2 in aqueous form which is gives you, અહીંયા છે Zn+2 aqueous form plus copper in solid. This is the overall reaction. કોપર અને ઝિંકના 2 વિદ્યુત ધ્રુવો ધરાવતો કોષ આપણને આપેલો હોય અને એની રાસાયણિક પ્રક્રિયા ઓવરઓલ લખવી હોય આપણે તો એને આપણે આ રીતે લખી શકીએ. તો પોઈન્ટ ઇઝ ધેટ કે અહીંયા જે ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય ઇટ મીન્સ કે એનો કોઈક ઓક્સિડેશન પોટેન્શિયલ હશે, અને કોપરનું રિડક્શન થાય ઇટ મીન્સ આ કોપરનો રિડક્શન પોટેન્શિયલ હશે. એ 2 વેલ્યુ જે છે એ 2 વિદ્યુત ધ્રુવો માટે અલગ અલગ હોય. સો આ રીતે એમના ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ જે એની કિંમત અલગ અલગ હોય. એટલે આપણે અહીંયા શરૂઆતમાં કીધું કે જ્યારે 2 અલગ અલગ ધાતુઓને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે એની જે આ સરફેસ જે છે એ સરફેસ ઉપર પોટેન્શિયલ ક્રિએટ થાય જે 2 પ્રકારનો હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. અને આ 2 વિદ્યુત ધ્રુવો જે પાછા વિદ્યુત વાહક તારથી જોડેલા છે. યુ કેન સી આપણે એને અહીંયા વિદ્યુત વાહક તારથી જોડેલા છે, અને જો વિદ્યુત વાહક તારથી જોડેલા હોય અને અહીંયા પોટેન્શિયલ ક્રિએટ થતા હોય તો એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ પોટેન્શિયલ જે ઉત્પન્ન થાય છે પોટેન્શિયલનું નીચા પોટેન્શિયલ તરફ વહન થાય. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે કે ઉર્જાનું જે સ્થાનાંતરણ જે એ હાઈ એનર્જીથી ફ્રોમ હાઈ ટુ લો, હાઈ ઉર્જાથી લો ઉર્જા તરફ જે સ્થાનાંતરણ થાય, સેમ કોન્સેપ્ટ. પોટેન્શિયલ ઇઝ નથિંગ, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એનર્જી જે અહીંયા આપણને ધ્રુવ પાસે જોવા મળે. તો એ ઉર્જા પોટેન્શિયલ જે છે એ ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ
એટલે કે જે ધ્રુવમાંથી જેનો પોટેન્શિયલ વધારે છે એનું ઓછા પોટેન્શિયલ ધરાવતા ધ્રુવ તરફ સ્થાનાંતરણ જે છે થતું જોવા મળે. અને એ જ્યારે અહીંથી કોઈ બાજુ સ્થાનાંતર થતું હશે ત્યારે કોઈ ચોક્કસ પ્રકારનું આકર્ષણ, એટ્રેક્શન જે છે એ બળ ઉદ્ભવે છે. એટ્રેક્શન ફોર્સ ઇઝ ક્રિએટ દેર. અને એ જે આકર્ષણ બળ ઉદ્ભવે ત્યારે આ બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો જે ડિફરન્સ છે એ ડિફરન્સને જ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં અથવા તો વીજ ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. સો આમ આપણે એવું કહી શકીએ જનરલ ડેફિનેશન એનાલાઇઝ કે જુદા જુદા ધાતુના બે ધ્રુવોને વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર વિદ્યુત ધ્રુવીય પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એ પોટેન્શિયલ ક્રિએટ થઈ ગયા પછી તેનું સ્થાનાંતરણ જે છે એ ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલવાળા ધ્રુવ તરફ ગતિ કરે છે. ત્યારે જે અહીંયા વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય છે, વિદ્યુતીય બળના તફાવતને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વીજ ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી EMF. હવે આ EMFને કારણે સમથિંગ ઇઝ હેપન. EMF ઉત્પન્ન થાય એને લીધે આપણે એવું કીધું કે ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે ઝિંક ધાતુ જે છે એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ કોપરના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કરતાં વધારે છે. ઇટ મીન્સ વોટ હેપન અલ્ટિમેટલી સમ પોર્શન ઓફ મેટલ, એટલે કે મેટલનો થોડો ઘણો પોર્શન અહીંયાથી જે છે એ ગતિ કરીને આ બાજુ આવી જશે. ઇટ મીન્સ કે ઇનિશિયલ સ્ટેજની અંદર આપણે એવું કીધું હોય કે ઝિંક અને કોપર બે ધાતુનું વજન 2 ગ્રામ્સ છે. તો આફ્ટર ધી એન્ડ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી એવું જોવા મળશે કે આના વજનમાં વધારો થતો જોવા મળે છે, આના વજનની અંદર ઘટાડો થતો જોવા મળે છે. આ વધે છે અને આ ઘટે છે. કેમ? ઓક્સિડેશન રિએક્શન ઇઝ હેપન હિયર. અને આમાંથી જે છે ધાતુઓ ધીરે ધીરે આ બાજુ તરફ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ અથવા વિચારી શકીએ, જે ઓલરેડી આપણે ભણીને આવીએ છીએ. આ આખી પણ ઘટના જે એને ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના તરીકે ઓળખવામાં આવે છે, જે ઘણી બધી ધાતુઓ અને કલીલના શુદ્ધિકરણની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ જે ઘટના એ ક્રિએટ થાય છે તેને ધ્રુવીભવન, પોલરાઇઝેશન એવું આપણે કહીએ છીએ. તો પોલરાઇઝેશન ઇઝ ધ very much and most effect due to the EMF. EMFને લીધે જે ફર્સ્ટ અથવા તો પહેલી જ ઇફેક્ટ જે થાય છે કોષની અંદર એ છે ધ્રુવીભવન. સો what is the polarization, how it can be created, and if there is some certain ways to stop the polarization. સો આ જે પોઈન્ટ છે એનું આપણે ડિસ્કશન જે છે એ આખા સમગ્ર યુનિટની અંદર કરવાનું છે. સો લેટ સ્ટાર્ટ. વોટ ઇઝ પોલરાઇઝેશન? વોટ ઇઝ ધ્રુવીભવન? ધ્રુવીભવન એટલે કે જ્યારે આપણે વિદ્યુત વિભાજ્ય કોષની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરીએ છીએ, એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન જે વિદ્યુત વિભાજન નિપજો દ્વારા ઉત્પન્ન થતા વિરુદ્ધ EMF, જેની ડેફિનેશન આપણે આગળ જોઈ, EMF એટલે શું? એ વિરુદ્ધ EMFને ધ્રુવીભવન કહેવામાં આવે છે. આ વેરી સિમ્પલ ડેફિનેશન ઇઝ હિયર. તો હવે આ ક્રિએટ ક્યારે થશે? આપણને ખ્યાલ છે કે ત્યાં જ્યારે કોષની અંદર વિદ્યુત ધ્રુવો આ રીતના ડૂબાડેલા છે ત્યારે એમની વચ્ચે અહીંયા EMF ઉત્પન્ન થાય છે. એ EMF ક્રિએટ થાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ઉર્જાનું વહન જે છે હાઈથી લો તરફ થાય, પણ અહીંયા આપણે એવું કહીએ છીએ કે EMF જે છે એ વિરુદ્ધ ઉત્પન્ન થાય છે અને એ વિરુદ્ધ EMFને કારણે ધ્રુવીભવન જે છે એ થતું જોવા મળે છે. વોટ ઇઝ ધ એક્સપ્લેનેશન? તો કે જ્યારે કોઈ લીસી સપાટીવાળા બે સરખા ધ્રુવોને પ્લેટિનમ ધાતુ ફોર એક્ઝામ્પલ પ્લેટિનમ ધાતુના જે ઇલેક્ટ્રોડ જે છે, આ બે ધાતુના ઇલેક્ટ્રોડને આપણે કોઈ મંદ ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ડુબાડીએ. આ જનરલી આપણે H2SO4 જ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આને આપણે H2SO4ના દ્રાવણની અંદર ડુબાડેલા છે. એક બાજુ આપણે કેથોડ કહી દઈએ
ઓકે, અને આપણે વ્યવસ્થિત અહીંયા દોરી જ નાખીએ. આની અંદર આપણે H2SO4નું દ્રાવણ ભરેલું છે અને 2 પ્લેટિનમની સ્લીટ ડુબાડેલી છે. એક છે પોઝિટિવ, ઇટ મીન્સ કેથોડ, અને એક ધ્રુવ છે નેગેટિવ, જેને આપણે કહીએ છીએ એનોડ. હવે આ 2 પ્લેટને આપણે કોઈ બેટરી સાથે જોડી દઈએ, ઇટ્સ કોલ્ડ બેટરી, અને નામ આપી દઈએ આપણે એને E. હવે જ્યારે આ બેટરીથી એક્સટર્નલ ફિલ્ડ આપણે એપ્લાય કરીએ, લગભગ 1.7 વોલ્ટ, 1.7 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ જો પસાર કરવામાં આવે, તો અહીંયા એવું ઓબ્ઝર્વ થાય છે કે H2SO4ની અંદર પ્લેટિનમ ડુબાડેલ હોવાથી વિદ્યુતનું સુવાહક વિદ્યુત પ્રવાહની અંદર આવશે, અને પછી એવું જોવા મળે છે કે કેથોડ ઉપર H2 વાયુ જે છે ધીરે ધીરે મુક્ત થાય છે, અને એનોડ ઉપર જે છે એ ઓક્સિજન વાયુ જે છે એ મુક્ત થાય છે. કેથોડ ઉપર H2 વાયુ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. ધેન બાય ધ ટાઈમ શરૂઆતમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીરે ધીરે વધે છે. ઇલેક્ટ્રિસિટીનો દર જે છે ધીરે ધીરે ઇન્ક્રીઝ થતો જાય છે, વધતો જાય. બટ આફ્ટર ધી સમ ટાઈમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે એ ધીમે ધીમે આપણને ઘટતું જોવા મળે છે, અને એટ ધ એન્ડ ઓફ ધી રિએક્શન એ જે છે ટેન્ડ્સ ટુ 0 અથવા 0 સુધી 0 થઈ જતું જોવા મળે છે. અને જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, અથવા તો ટેન્ડ્સ ટુ 0 એવું જોવા મળે, ત્યારે જ્યાં બાહ્ય વીજ પ્રવાહ જે આપણે એને આપીએ છીએ કોષને, એ બાહ્ય વીજ પ્રવાહ એ કોષમાં આપવાનું બંધ કરી તેને ગેલ્વેનોમીટર દ્વારા જોડવામાં આવે, તો કોષમાં પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં EMFનું વહન થતું જોવા મળે. ઇટ મીન્સ કે EMFનું વહન ક્યાંથી ક્યાં સુધી થતું હોય છે? હાઈથી લો સુધી, અને ઓક્સિજન અને હાઇડ્રોજન એની અંદરના પોટેન્શિયલના ડિફરન્સ પ્રમાણે હાઈથી લો સુધી જવું. ઇન શોર્ટ, આપણી જનરલ લેંગ્વેજમાં વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનું વહન જનરલી ડાબેથી જમણી બાજુ થતું આપણને જોવા મળે છે. બટ અહીંયા ક્યાંક ગેલ્વેનોમીટર જ્યારે જોડીએ ત્યારે આપણને એવું જોવા મળશે કે જમણેથી ડાબી બાજુ જાય. તો આ સમગ્ર ઘટના જે છે કે જેની અંદર આવો વિરુદ્ધ EMF ક્રિએટ થાય, એ EMF અથવા તો એ ઘટનાને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. આમ થવાનું કારણ એ છે કે જ્યારે આખી સમગ્ર પ્રક્રિયા થાય છે ત્યારે ધાતુના ધ્રુવો ઉપર એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ ઓક્સિજનની સપાટીઓ બનવા લાગે છે ધીરે ધીરે. આ પ્લેટિનમ ઇલેક્ટ્રોડની સપાટી ઉપર ધીરે ધીરે ઓક્સિજન અને એક બાજુ ધીરે ધીરે આ રીતે હાઇડ્રોજન બને છે. તો આ રીતે જ્યારે જેમ જેમ અહીંયા ઓક્સિજન ને જેમ જેમ અહીંયા હાઇડ્રોજન જમા થતું જાય, ઇટ મીન્સ કે પ્લેટિનમ જે છે અંદર કવર થઈ જાય છે ઓક્સિજન અને હાઇડ્રોજનના મોલેક્યુલ્સ. ઇટ મીન્સ કે જે ઉત્પન્ન થતા વાયુઓ છે એ અમુક સમય પછી પોતે જ વિદ્યુત ધ્રુવ છે એ રીતના વર્તન કરશે, અને જેને લીધે વિરુદ્ધ EMF જે છે ક્રિએટ થાય. ધીસ ઇઝ ધી મેઇન રીઝન ફોર ધી પોલરાઇઝેશન. ધ્રુવીભવન થવા માટે માત્ર એક જ કારણ કે આ જે વાયુ ઉત્પન્ન થાય આ સપાટી જે છે એને ઘેરી લે છે, અને અમુક સમય પછી અહીંયા ઓક્સિજન અને અમુક સમય પછી અહીંયા હાઇડ્રોજન, પ્લેટિનમ તો અંદર છે પણ એ આ સોલ્યુશનના સંપર્કમાં આવશે નહીં, અને આ જે વાયુઓ છે એ પોતે સેલ્ફ ઇલેક્ટ્રોડ એટલે કે સ્વયં વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે, અને EMFનું વહન જે હાઈથી લો સુધી થવું જોઈએ એનાથી વિરુદ્ધ લોથી હાઈ તરફ થતું જોવા મળે છે, અને ધ્રુવીભવનની ઘટના જે છે એ થાય છે. તો ધીસ ઇઝ ધી કોઝ ઓફ ધ્રુવીભવન. ધ્રુવીભવન જે આ રીતે થતું જોવા મળે છે. હજી એક એક્ઝામ્પલ જો લઈએ તો હજી એક આપણી પાસે કોઈક ઇલેક્ટ્રોલિટિક સેલ છે, એની અંદર આપણે આ વખતે 2 અલગ અલગ ધાતુઓની પટ્ટી જે એને ડૂબાડેલી છે. એક બાજુ જે છે એ કેથોડ છે અને એક બાજુ જે છે એ એનોડ છે. આની અંદર વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે એઝ ઇટ ઇઝ જૂનું અને આપણું જાણીતું H2SO4નું દ્રાવણ જે છે એ ભરેલું છે. સો હિયર ઇઝ H2SO4
એ દ્રાવણ ભરેલું છે અને આ જે ધ્રુવો છે એને કોઈ આ રીતે બેટરી સાથે જોડેલા છે, જેને આપણે નામ આપી દઈએ ઈ. જે અહીંયા કેથોડ આગળ વિદ્યુત ધ્રુવ છે કોપર અને આ બાજુ છે ઝિંક. હવે આ ઝિંક અને કોપરનો ઇલેક્ટ્રોડ સેલ જે કમ્બાઈન આપણે એટલે એ જૂનો અને જાણીતો જેને આપણે વોલ્ટેઇક કોષ તરીકે ઓળખીએ. એ વોલ્ટેઇક કોષની અંદર બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે દ્રાવણની અંદર H+ આયનો જે છે, અહીંયાથી H+ આયનો જેમ આગળ કીધું કેથોડ ઉપર જમા થાય છે અને ઓક્સિજન જે છે એ એનોડ ઉપર જમા થાય છે. તો આમાંથી ધીરે ધીરે H+ આયનો ધીરે ધીરે અહીંયા ગતિ કરે છે આ રીતે, અને ધીરે ધીરે આ સપાટી ઉપર જમા થતા જોવા મળે છે. સેમ થિંગ બીજી બાજુ ઝિંક ધાતુનું જે ઓક્સિજન જે છે એ એનોડ ઉપર ગતિ કરે છે. બટ યુ જસ્ટ ઓબ્ઝર્વ હિયર ફર્સ્ટ ઓન કેથોડ વોટ વિલ બી હેપન કે જ્યારે કોપર ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ ધીરે ધીરે ગતિ કરે છે ત્યારે એ કોપરની જે આ જે સ્લીટ જે છે એની આજુબાજુ હાઇડ્રોજન વાયુ ધીરે ધીરે જમા થતો જાય છે અને હાઇડ્રોજન વાયુ એક તટસ્થ ફિલ્મ બનાવે છે, જેથી H+ આયનની ગતિ ધીરે ધીરે ઘટતી જાય સોલ્યુશનની અંદર, કારણ કે બધું જે H+ જે છે બધું અહીંયા ધીરે ધીરે જમા થતો જાય. પછી એનું કોન્સન્ટ્રેશન સોલ્યુશનની અંદર નથી. હવે H+ આયનનું કોન્સન્ટ્રેશન વધારે ક્યાં છે? સપાટીઓ. સાંદ્રતાની કેસ પણ થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે જ છે ને, સાંદ્રતાનું વહન પણ હાઈથી લો સુધી થાય. તો શરૂઆતમાં H2 અથવા તો H+ હાઇડ્રોજનનું કોન્સન્ટ્રેશન દ્રાવણમાં વધારે હતું અને આ સ્લીટ ઉપર ઓછું હતું, એટલે હાઈથી લો તરફ અહીંયા એને ગતિ કર્યું. ગતિ કરતું જેટલા મેક્સિમમ હાઇડ્રોજનના મોલેક્યુલ અહીંયા એસ્ટાબ્લિશ થઈ ગયા પછી આની અંદર એની મૂવમેન્ટ આયનો ઘટી ગયા. ઇટ મીન્સ કે એની મૂવમેન્ટ જે એ ઘટી ગઈ. જો મૂવમેન્ટ ઘટી જાય તો વિદ્યુત પ્રવાહ જે આપણે આમાં વહેડાવીએ એનું વહન પણ ધીમે ધીમે ઘટે છે અને જેમ જેમ પ્રક્રિયા થતી જાય છે તેમ કેથોડની આસપાસ H2 વાયુની ફિલ્મ જે છે એ ધીરે ધીરે વધતી જાય છે. H2 વાયુની ફિલ્મ ધીરે ધીરે વધતી જાય છે અને કોપરનો ધ્રુવ આખો જે છે એ હાઇડ્રોજન વાયુથી ઘેરાઈ ગયો એવું આપણને જોવા મળે છે. અને એક સમય એવો આવે છે કે હવે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કોષમાં થશે નહીં, કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે જ આપણે આની અંદર ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન H2SO4 દ્રાવણ લીધેલું છે. હવે એની અંદર હાઇડ્રોજન જ નથી, આની અંદર હાઇડ્રોજન જ નથી આ સોલ્યુશનની અંદર, એ ઓલરેડી આની પર જમા થઈ ગયો. તો અહીંથી જે વિદ્યુત પ્રવાહનું વહન જે થતું એ શરૂઆતમાં જ્યારે હાઇડ્રોજન ધીમે ધીમે જમા થતો હતો ત્યારે ધીરે ધીરે ઘટતું હતું અને એક સમયે સંપૂર્ણપણે હાઇડ્રોજન આની ઉપર એકઠા થઈ જાય, જમા થઈ જાય ત્યારે અહીંયા 0 કોન્સન્ટ્રેશન છે H+ એવું આપણે માનીએ તો વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન હવે થશે નહીં અને વિદ્યુત પ્રવાહનું વહન ન થાય એટલે આપણે કહીએ કે શૂન્ય થઈ ગયું. આ સમયે H+ આયનનું વહન જે છે એ કેથોડ ધ્રુવ તરફ થઈ શકતું નથી હવે, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો, આયનોની મૂવમેન્ટ ઘટી ગઈ છે. તેમજ આ જે H2 વાયુની જે ફિલ્મ જે છે એની રીતે H+ આયનો અહીંયા જે H2 જમા થાય પછી એમાંથી આપણે એવું માની શકીએ H+ જે છે એ રિમૂવ થતો હોય એને લીધે એ ધન વીજભાર ધરાવે એવું આપણે કહી શકીએ. પણ અહીંયા જે ઘટ્ટ ફિલ્મ જોવા મળે હાઇડ્રોજનની, આમ કોપર જેના ઉપર H2 વાયુઓ જે છે H+ આયનો ગતિ કરે છે અને H2 વાયુ જે છે ત્યાંથી મુક્ત થાય છે. ધીસ ઇઝ ધ સિમ્પલ રિએક્શન જે જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ થાય તેમ આનું ફિલ્મ જે છે એ આખી આને કવરઅપ કરતી જાય છે કોપર ધાતુ, એટલે કે એમાંથી પછી આની સપાટી ઉપર આ જે આયનો જે દ્રાવણમાંથી આવે છે એની ગતિ અટકી જાય છે ધીરે ધીરે, એ લોકો અહીં ગતિ કરી શકતા નથી. બિકોઝ આ જે કોપરની સ્લીટ જે છે એ કોપરની સ્લીટ ફરતે જ આખું H2નું આવરણ છે, તો બીજા H+ આયનો ત્યાં ગતિ કરી શકશે નહીં. વાય? બિકોઝ એની અંદર હવે H+નું કોન્સન્ટ્રેશન વધારે છે H2, એટલે આ આયનો કોપર ધાતુના ધ્રુવ પર ન આવવાને બદલે
ઝિંક ધાતુના ધ્રુવ તરફ ગતિ કરે છે. અને આપણને ખબર છે કોઈ વિદ્યુત વિભાજ્ય કોષ હોય એની અંદર એનોડ જે છે એ પોઝિટિવ હોય છે અને કેથોડ જે છે એ નેગેટિવ હોય છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ કરતાં આની અંદર અલગ જોવા મળે. વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની અંદર આપણે કેથોડ જે છે એને પોઝિટિવ કહીએ અને એનોડને આપણે નેગેટિવ કહીએ. બટ વિદ્યુત વિભાજ્ય કોષ, વિદ્યુત વિભાજ્ય એની અંદર આ કોન્સેપ્ટ છે જ બદલાઈ જાય છે. એની અંદર કેથોડને નેગેટિવ એટલા માટે કહેવામાં આવે છે કે જે ધ્રુવ ઉપર ઋણ આયનો ગતિ કરે છે એને કેથોડ, પોઝિટિવ આયનો ગતિ કરે છે તેને કેથોડ અને નેગેટિવ આયનો ગતિ કરે એને એનોડ, એટલે આને પોઝિટિવ નેગેટિવ. આનો વીજભાર નેગેટિવ છે એટલે ધન આયનો આકર્ષાશે એના પ્રત્યે અને ત્યાં આવશે. આને પોઝિટિવ છે એટલે ઋણ આયનો એના પ્રત્યે આકર્ષાશે ને ત્યાં આવશે. બટ આ આઈડિયલ પ્રોસેસ છે જે થવી જોવે પણ એ થતી નથી. કેમ? કોપર ઉપર H2 વાયુ મુક્ત થાય છે ધીરે ધીરે અને એની એક તટસ્થ ફિલ્મ બને છે જેના લીધે H+ આયનો સોલ્યુશનમાંથી ત્યાં ગતિ કરી શકશે નહીં, ત્યાં જ જવા જોવે. પણ હવે અહીં H2 આવી ગયો, પહેલાં કોપર નેગેટિવ હતો, હવે H2 આવી ગયો એટલે હવે H+ ત્યાં મૂવ કરી શકશે નહીં. કેમ? બે સરખા. એટલે H+ જે એ H+ ઝિંક ધાતુના ધ્રુવ તરફ ગતિ કરશે પણ ત્યાં ઓલરેડી આ ધાતુનો ધ્રુવ કેવો છે? પોઝિટિવ અને આ પણ પોઝિટિવ. બેયનો વીજભાર સરખો છતાં ત્યાં EMF અથવા તો વીજભાર ઉત્પન્ન કરે કે જે વિરુદ્ધ EMF તરીકે ઓળખાય છે. અને આ જે વિરુદ્ધ EMF જે છે એને જ આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. એને જ આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ કે જ્યારે આ H+, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ અને અહીંયા જે આ જ્યારે અહીંયા ગતિ કરશે ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્ર અથવા તો એ વીજચાલક બળ જે એ મૂળ કોષ, જે પહેલો કોષ આપણો કોપરને ઝિંકનો હતો શરૂઆતમાં, એના કરતાં વિરુદ્ધ પ્રકારનો હોય છે જેને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. સો ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ ઇટ ઇઝ કે આ રીતના એક કોષ એની અંદર બે ધાતુઓ ડૂબાડેલી, એ ધાતુઓની સ્લીટ ઉપર એક બાજુ કેથોડ એક બાજુ એનોડ. સોલ્યુશનમાંથી H+ આયનો જે છે એ ધીરે ધીરે કોપર ધાતુ તરફ ગતિ કરે છે. જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા થાય તેમ ત્યાંથી H2 વાયુ જે છે એ મુક્ત થાય છે. એ H2 વાયુ મુક્ત થાય ઇટ મીન્સ કે ત્યાં ધીરે ધીરે અમુક સમય પછી H2 વાયુની ફિલ્મ જે છે જમા થતી જાય છે. એટલે દ્રાવણમાંથી આવતા H+ આયનો જે છે ત્યાં ગતિ કરી શકશે નહીં અને તે ઝિંક ધાતુના ધ્રુવ તરફ ગતિ કરીને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ જે વિદ્યુત ક્ષેત્રનો EMF જે છે એ મૂળ કોષ કરતાં વિરુદ્ધ હોય છે તેને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. This is how the polarization may be happen in the electrolytic cell. ઇંગ્લિશમાં વિદ્યુત વિભાજ્ય કોષને ઇલેક્ટ્રોલિટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. નાવ સી ધી રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ. ધ્રુવીભવન જે થાય છે એ ધ્રુવીભવન થવાના કારણો કયા કયા? તો એમાં પહેલું જ કારણ જે છે કે વિદ્યુત વિભાજન કોષ જે લઈ છે એ વિદ્યુત વિભાજન કોષ દરમિયાન જે વાયુઓ ઉત્પન્ન થાય છે, વિદ્યુત વિભાજન કોષમાં જે વાયુઓ ઉત્પન્ન થાય છે એ વાયુ પોતે જ સેલ્ફ ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે. જેમ આપણે વાત કરી હતી પહેલાં એક્ઝામ્પલની અંદર કે પ્લેટિનમ ધાતુ ઉપર એક બાજુ H2 અને એક બાજુ O2 એવી રીતના જમા થાય અને પોતે જ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે ત્યારે આ ઘટના ઘટે. બીજો પોઈન્ટ આપણે એવો કહી શકીએ, જ્યારે આ ધ્રુવો ઉત્પન્ન થાય આ રીતના જે નિપજ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન જ્યાં નિપજો સોલ્યુશનમાં ક્રિએટ થાય જે પાછી સેલ્ફ ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે એ બીજી ધાતુઓ કે જેની અંદર આપણે પ્લેટિનમ અથવા આની અંદર જે કોપર લીધેલી છે એને મહદઅંશે નિષ્ક્રિય અને સક્રિય પણ કરે, જેના લીધે આપણને વિરુદ્ધ EMF મળે છે. એક કારણ આ પણ છે, વિરુદ્ધ EMF ઉત્પન્ન થાય એક કારણ આ પણ આપી શકીએ. અને એક ત્રીજું કારણ પણ આપણે એવું આપી શકીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા જ્યારે આની અંદર ક્રિએટ થાય
ત્યારે જે આની અંદરથી આયનો ઉત્પન્ન થાય છે, એક બાજુ H+, એક બાજુ ઓક્સિજન, અથવા તો પહેલાં આપણે જે વાત કરી હતી પ્લેટિનમ ઇલેક્ટ્રોડની, આની અંદર પ્લેટિનમ ઇલેક્ટ્રોડ નાખેલો, એમાં એક બાજુ O2 H2 આયનો ક્રિએટ થાય, અથવા તો જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે એનું વિભાજન થાય 2H પોઝિટિવ અને SO4 -2. આ રીતના એ આયનો ક્રિએટ થવાની જે પ્રક્રિયા છે એની અંદર આયનોને ઉત્પન્ન થવાની, આયનો ઉત્પન્ન થવાની ક્રિયા, અથવા આયનો ઉત્પન્ન થવાની ક્રિયા, અથવા તો આયનો ડિસ્ચાર્જ થવાની ક્રિયા. ઇટ મીન્સ કે આમાંથી આયનો ક્રિએટ થશે અને આ ધ્રુવ ઉપર, એકાદા ધ્રુવ ઉપર, પોઝિટિવ ધ્રુવ ઉપર એ લોકો ત્યાં ડિસ્ચાર્જ થઈ જશે. ઇટ મીન્સ ત્યાં જોડાઈ જશે. એ બે ક્રિયાઓમાંથી કોઈ એક પ્રક્રિયા, આ એક અને આ બે પ્રક્રિયામાંથી કોઈ એક પ્રક્રિયા જે એનો વેગ ધીમો હોય અથવા તો સ્લો હોય, અથવા એ તબક્કો જે છે કેવો હોય, સ્લો તબક્કો, તો ધ્રુવીભવન થઈ શકે. સો ધીસ આર ધી મેઇનલી 3 રીઝન બિહાઇન્ડ ધી હેપનિંગ ઓફ પોલરાઇઝેશન. ધ્રુવીભવન થવાના આ મુખ્ય કારણો. એને અટકાવવા માટે જો વાત કરું, ધ્રુવીભવનને અટકાવવા માટે, તો there are some certain methods are available. એક મેથડ જે છે જેને યાંત્રિક પદ્ધતિ અથવા તો મિકેનિકલ મેથડ, યાંત્રિક પદ્ધતિ, બે પદ્ધતિઓ છે, યાંત્રિક પદ્ધતિ એન્ડ સેકન્ડ ઇઝ કેમિકલ પદ્ધતિ, એટલે કે રાસાયણિક. યાંત્રિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિઓ. યાંત્રિક પદ્ધતિની અંદરમાં આપણે એવું કરી શકીએ કે જે વિદ્યુત વિભાજન પ્રક્રિયા જ્યારે થાય છે કોષની અંદર, ત્યારે એના ધ્રુવો ઉપર જે વાયુઓ ઉત્પન્ન થાય છે, ધ્રુવો ઉપર એ વાયુને જો આપણે દૂર કરી શકીએ તો ધ્રુવીભવનની ઘટનાને અટકાવી શકીએ. આ પહેલો પોઈન્ટ આપણા આગળના એક્સપ્લેનેશન ઉપરથી તારવી શકીએ. બીજો પોઈન્ટ એવું કરી શકીએ કે આપણે જે વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીએ છીએ વિદ્યુત વિભાજન માટે, એમની સપાટી જે છે એ સપાટી ખરબચડી રાખી શકીએ. જે આપણે શરૂઆતમાં વાત કરી કે બે લીસી સપાટી ધરાવતા ઇલેક્ટ્રોડ, કારણ કે જો ખરબચડી સપાટી રાખશો, આ ઇટ મીન્સ કે ત્યાં આ રીતના આપણને ખાડા જોવા મળશે, બરાબર. એ ખાડા જોવા મળે ઇટ મીન્સ કે એની અંદર બહુ વાયુઓ જે છે જમા થશે નહીં. લીસી સપાટી હોય તો વાયુઓ જ્યાં છે આ રીતના ચોંટી જાય છે. આપણે અધિશ્વસનની અંદર આની ઘણી વાત કરેલી છે. સો આ એક બેટર વે છે કે ખરબચડી રાખી શકીએ અથવા વાયુઓ જે આમાં ક્રિએટ થાય છે એને દૂર કરી શકીએ. રાસાયણિક પદ્ધતિમાં જો વાત કરીએ તો વિદ્યુત વિભાજન દરમિયાન HNO3 નાઇટ્રિક એસિડ જેવા કોઈ ઓક્સિડેશન કરતાં ઉમેરી દઈએ આપણે ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશનની અંદર અથવા તો કોષની અંદર, જેનાથી શું થાય, જેનાથી જે વાયુઓ ક્રિએટ થાય છે એ વાયુઓનું ઓક્સિડેશન થઈ જાય. હમણાં આપણે વાત કરીએ H2 વાયુ ઉત્પન્ન થાય છે, જો આ HNO3 એમાં નાખી દીધું એને તો આનું ઓક્સિડેશન થઈને આનું H2નું રૂપાંતરણ જે છે H2O પાણીની અંદર થઈ જાય. ને પાણી, વોટર જે છે ઇટ્સ અ બેનિફિશિયલ ફોર અસ ઇન ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન. પાણી જે છે ઉપયોગી. તો દેટ્સ વાય હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન ન થાય. જેમ અહીં વાત કરી કે વાયુઓ દૂર કરવા માટે અથવા વાયુને દૂર કરી દઈએ તો એના માટે રાસાયણિક પદ્ધતિ કે HNO3 જેવા ઓક્સિડેશન કરતાં તમે એમાં એડ કરી દો તો એમાંથી H2 જે છે એનું રૂપાંતરણ H2Oની પાણીની અંદર થઈ જાય અને એ વાયુ પણ ત્યાંથી રિમૂવ થઈ જાય અને ઓક્સિડેશન થઈ જાય. પાણી એ આપણા માટે બેનિફિશિયલ. સો ધીઝ આર ધી સમ સર્ટન ટેકનિક્સ ટુ પ્રિવેન્ટ ધી પોલરાઇઝેશન. ધ્રુવીભવનને અટકાવવા માટેની આ પદ્ધતિઓ. સો દેટ્સ ઓલ. I think it's enough information for the polarization, and we are see how polarization is created and what are the reasons behind these things and what are the some methods to prevent the polarization. So thank you. We will meet in next session. Till then, keep reading and be safe. If anybody have any doubts, then they can call me and
send their question through the WhatsApp medium too. Thank you.